અમારું ફોકસ એમએસએમઈ ને સપોર્ટ કરવાનું મેઇન એઆઈ સેક્ટર પર અમે ફોકસ કરવા માગીએ છીએ કે એઆઈથી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી બંનેને લાભ કેવી રીતે થઈ શકે. સ્ટાર્ટઅપનું માર્કેટ વધે, એક આખી ઇકોસિસ્ટમ ડેવલપ થાય, એના માટે ચેમ્બર કઈ રીતે આગળ વધશે? અમે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ જગ્યા આપીએ છીએ, અમારા મેમ્બર્સોને જાણ કરીએ છીએ. ગુજરાત ચેમ્બર એન્ડ કોમર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ મિસ્ટર રાજેશભાઈ ગાંધી એમની વરણી થઈ છે આ હોદ્દા ઉપર. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને એમની ચેમ્બરની આગામી ભૂમિકા શું રહેશે, જે રીતે ગુજરાતની અંદર ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એમાં ચેમ્બર કઈ રીતે ભૂમિકા ભજવશે એના વિશે આપણે સાહેબ પાસેથી જાણીએ. થેન્ક યુ વેરી મચ. અને અમારું ફોકસ એમએસએમઈ ને સપોર્ટ કરવાનું મેઇન સ્ટાર્ટઅપ વુમન એન્ટરપ્રિન્યોર્સ એ લોકોનું ફોકસ છે કે ભાઈ એ લોકોને, કારણ કે મોટા મોટા ઇન્ડસ્ટ્રીવાળા તો પોતે પોતાની રીતે મહેનત કરી શકે છે, પણ જે આ મિડલ સ્કેલવાળા જે છે એ લોકોને તકલીફ પડતી હોય છે. તો એ લોકોની જોડે રહી એ લોકોના જે પણ પ્રશ્નો છે, સપોઝ જીઆઈડીસીના પ્રશ્નો હોય, પોલ્યુશનના પ્રશ્નો હોય કે જીએસટીના, આ ત્રણ સેક્ટરના પ્રશ્નો વધારે હોય છે, તો એ લોકોને સપોર્ટ કરવાનું અને ગવર્મેન્ટને રેપ્રેઝન્ટ કરીને એમના પ્રશ્નો સોલ્વ થાય અને એ લોકોનો ગ્રોથ કેવી રીતે થઈ શકે. એટલે જેમ વાત કરીએ એમ એઆઈ સેક્ટર પર અમે ફોકસ કરવા માગીએ છીએ કે એઆઈથી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી બંનેને લાભ કેવી રીતે થઈ શકે અને એ લોકોની એફિશિયન્સી સુધરે, પ્રોફિટેબિલિટી સુધરે, એવા અલગ અલગ પ્રયાસો કર્યા છે. એ ઉપરાંત અમારા ગેટ એક્ઝિબિશન જે અમે કરી છે, ગ્રેટ છે, ગ્રીન્સ છે અને ગ્રેઝર ફેસ્ટ, તો એનાથી બી ટુ બી અને B2C કનેક્ટ, જેથી એ લોકોનો બિઝનેસ વધી શકે. એટલે એક બાજુ ગવર્મેન્ટના ઇસ્યુ સોલ્વ કરીએ, બીજી બાજુ બિઝનેસ વધી શકે. અને અમારી પાસે ફાઇનાન્સ કમિટીને છે, એ લોકો એક્ટિવ છે અને જેને પણ આવી મદદની જરૂર હોય તો ફાઇનાન્સ કમિટીવાળા હંમેશા એ લોકોને મદદ કરવા તૈયાર હોય છે. બરાબર. સાહેબ, એક સ્ટાર્ટઅપને લઈને અત્યારે ચારે બાજુ સ્ટાર્ટઅપ થઈ રહ્યું છે, તો સ્ટાર્ટઅપનું માર્કેટ વધે, એક આખી ઇકોસિસ્ટમ ડેવલપ થાય, એના માટે ચેમ્બર કઈ રીતે આગળ વધશે અથવા કેવા પ્રયાસ કરશે જેથી કરીને નવા સ્ટાર્ટઅપને એક સારું પ્લેટફોર્મ મળે? અમે છેલ્લા 3 મહિનામાં લગભગ 4 થી 5 સ્ટાર્ટઅપના સેક્ટર વાઇઝ, આજે ગઈકાલે બી એક સેક્ટર હતું કે હેલ્થ અને ફાર્મા, એના પહેલાં અમે ડિફેન્સ સેક્ટર હતું, એના પહેલાં આઈટી ને સેક્ટર, એટલે દર આઈ થિંક મહિનામાં 1 કે 2 અમે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ જગ્યા આપીએ છીએ, અમારા મેમ્બર્સોને જાણ કરીએ છીએ. એટલે એમાં મેમ્બર્સ એમને બાઇંગ માટે બી આવી શકે છે, મેમ્બર્સને એ લોકોનું ફંડિંગ માટે બી આવી શકે છે, એ લોકોનું ડિસ્કશન. એટલે એવા અમે આવા નવતર પ્રયોગ કરતા રહીએ છીએ અને એ લોકોને સારો રિસ્પોન્સ મળે છે, બિઝનેસ બી મળી શકે છે અને કોઈક વાર ફાઇનાન્સ બી મળી શકે છે. ઓકે, તો આપણે જાણ્યું કે જે રીતે ચેમ્બર વિચારી રહ્યું છે અને જે એમની સ્ટ્રેટેજી છે એ કેવી રીતે સ્ટાર્ટઅપની સાથે તાલ મિલાવશે અને કેવી રીતે નવી ટેકનોલોજી જે એઆઈ છે, એઆઈનો કેવી રીતે ઉપયોગ કરશે અને જે એમએસએમઈ અને મિડલ સેક્ટર છે જેને જે સમસ્યાઓ નડી રહી છે એના નિરાકરણ લાવવામાં ચેમ્બરની આગામી ભૂમિકા જોવાની રહેશે. એ બદલ આપણને માહિતી આપી આ બધી, એ બદલ હું આપણા નવા પ્રમુખનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ.